નમસ્તે મિત્રો, જય જવાન જય કિસાન। હું મિત્રો આજે રવિવારે સ્પેશિયલ તમને બતાવું છું કે સીવીડ કઈ રીતે બને। જો સીવીડ માર્કેટની અંદર એટલા બધા મતાંતરમાં આવે છે ને કે જેની કોઈ સીમા નથી। પહેલા હું જોઈ લઉં અને તમને કહી દઉં કે કયા કયા મટીરીયલ જોઈશે, બરાબર। મટીરીયલ સીવીડ બનાવવા માટે આ 1 કિલો સીવીડ પાવડર છે, એ કયો છે શું છે એ તમને ચર્ચા કરું પછી, બરાબર। આપણે બનાવતા જઈશું અને તમને હું કહેતો જઈશ। આ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, 500 ગ્રામ લેવાનું છે। આપણે 10 લીટર બનાવવાનું હોય ને એનું માપ છે। આ છે ક્વોલિટી, મેં તમને જે આપી છે અને બતાવી છે, આ એનું પેકિંગ છે, જુઓ, બરાબર। આ સેમ એ જ વસ્તુ ઓરિજિનલ 98 પ્યોર જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આવે ને એ છે। આ સીવીડ છે અને આ જે છે ને એ 5 લીટર આરોનું પાણી છે, દેખાય છે, બરાબર। શુદ્ધ આરોનું પાણી, બીજું નહીં ચાલે હો। આરોનું પાણી એટલે આ કેરબાનું જે પાણી આવતું હોય ને એ, કારણ કે આનો પીએચ, ટીડીએસ આ બધું બહુ માયને રાખે છે। જો કેવી રીતે બને અને શું હોય ને એ પહેલાં તમને સમજાવું। જો આ હું પહેલાં તમને બતાવી દઉં કે આમાં 5 લીટર પાણી છે, એકચ્યુઅલી આપણે બનાવવાનું છે 10 લીટર, સમજજો। 10 લીટર આપણે સીવીડ, સારામાં સારું દુનિયાનું બહેતરીન સીવીડ જે સમુદ્રી શેવાળમાંથી જે અર્ક બનતું હોય ને એ બનાવવાનું છે। તો શું લેવાનું છે? 500 ગ્રામ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। આ 10 લીટરનું માપ હું તમને કહું છું, બરાબર। આ મેં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખી દીધું 500 ગ્રામ, બરાબર। હવે આ પાણી છે ને, જો કોઈ પણ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે ને, છે, દેખાય છે, છૂમ અવાજ આવે છે મિત્રો। આ ઓરિજિનલ પ્રોડક્ટ હોય ને એમાં આ અવાજ આવે છે, એકદમ ફૂલ ગરમ થઈ ગયો। તમારે આમ ચેક કરવાની છૂટ, જોઈ લ્યો, આ ઓરિજિનલ પ્રોડક્ટ ની નિશાની, બરાબર। હવે શું કરવાનું? આપણે ધીમે 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 છે ને આને તમારે નાખતું જવાનું। શું? આની અંદર, બરાબર। આવું થોડું થોડું નાખી અને પાછું હલાવવાનું, કારણ કે હલાવવું જરૂરી છે। ડાયરેક્ટ તમે એક સાથે નાખી દેશો નહીં ચાલે। 5 જ લીટર પાણી લેવાનું છે મિત્રો, બરાબર, શરૂઆતમાં। શું કામ? આની સાથે પોટાશ સાથે રિએક્ટ થાય તો જ એ રિઝલ્ટ આપે, નહીતર રિઝલ્ટ ન આપે, બરાબર। પાછું થોડુંક નાખવાનું, બરાબર। સીવીડ ક્યાંથી લેવું, શું છે, કેટલા ટકા, એ આપણે પછી ચર્ચા કરીએ, પહેલા તમે જોઈ લ્યો, બરાબર। એકદમ એ ગ્રેડનું નંબર 1 ક્વોલિટીનું સીવીડ લેવાનું, ગમે એવું નહીં, કારણ કે આમાં ચાઇનાની અંદર છે ને 200 રૂપિયામાં 100-200 રૂપિયા મળે મિત્રો, એમાં કાંઈ ન હોય, એમાં તમારા રૂપિયા પડી જાય। એ જો બનાવવાનું હોય ને તો ન બનાવતા, હું જવાબદારી લેતો નથી। પણ જો ઓરિજિનલ સીવીડ આપણે જે આમાં ગાયું છે ને એ સ્પેશિયલ, તમને ખબર હોય તો સાગરિકા, એ જે કંપની છે ને તામિલનાડુમાંથી, સ્પેશિયલ ત્યાંથી મંગાવેલું છે એ ગ્રેડનું, કારણ કે એ કંપની આખા ઇન્ડિયાની અંદર તમામે તમામ કંપની સીવીડ છે ને એ બધાને પ્રોવાઈડ કરે છે। જો એના મૂળ સુધી પહોંચવું પડે, બાકી તમે ચાઇનાથી સીવીડ ઉપડી આવો 200 રૂપિયા, 100-200 રૂપિયા વાળું, એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્ટ ન કરેલું હોય, પણ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્ટ કરેલું હોય। 20 રૂપિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે મિત્રો, એનાથી રિએક્ટ કરે, એમાં રિઝલ્ટ ક્યારેય ન આવે। આપણને તો આની અંદર એવા એવા એલિમેન્ટ જોઈએ છે કે કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, મેંગેનીઝ હોય, બરાબર, પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઘણી બધી વસ્તુ આની અંદર ઉમેરેલી હોય, ત્યારે એ દમદાર રિઝલ્ટ આવે મિત્રો। આ 10 લીટર હું બનાવું છું, બરાબર। પેલા 5 લીટરની અંદર જ મારે જો અડધી કલાક હલાવવાનું છે મિત્રો। તમે અડધી કલાક આને નાખ્યા પછી નહીં હલાવો તો રિઝલ્ટ નહીં આવે। હજી પાણી ઉમેરવાનું નથી, કારણ કે આ ગરમ દ્રાવણ છે એકદમ, બરાબર, અને એની સાથે જ આ રિએક્ટ કરવું પડે। હવે આપણે બધું નાખી દેશું, બરાબર। આ જોઈ લ્યો, હજી પાણી ઉમેરવાનું નથી, ભૂલ કરતા નહીં, અને બરાબર અડધી કલાક રોટેટ કરવાનું છે।
પછી બની ગયા પછી તમારે પાણી ઉમેરવાનું છે, એના પહેલા પાણી ઉમેરતા નહીં, નહીતર રિઝલ્ટ નહીં આવે. બરાબર. હવે અડધી કલાક હું હલાવી અને છેલ્લે તમને બતાવું, પછી પાણી નાખશું આપણે. બરાબર. જો મિત્રો, આ બની ગયું છે. મેં આમાં બરાબર 5 લીટર પાણી ઉમેરી નાખ્યું છે અને જોઈ લ્યો હવે કેવું હોય ને એ બરાબર નજીકથી તમને બતાવું. જો દેખાય છે? આ આખું કમ્પ્લીટ અડધી કલાક ચલાવ્યા પછી મેં આની અંદર 5 લીટર શુદ્ધ આરોનું પાણી ઉમેરેલું છે. બરાબર. હવે આ કેવું હોય ને જોજો, તમને લાઈવ બતાવો. આ ગ્લાસ છે પાણીનો, આપણે એમાં નાખશું અને કેવું હોય છે જોજો. થોડુંક જ, આપણે થોડાક જ ટીપા નાખશું. દેખાય છે તમારી સામે? જો આ ઓરિજિનલ પ્રોડક્ટ હોય ને ત્યારે છેટ ઉપરથી નીચે પોતાની મેળે કાંઈ કર્યા વગર છે ને આખું મિક્સ થાય છે. નીચે જોઈ લ્યો. બરાબર. નહીતર ઉપર ને ઉપર તરે. બરાબર. હવે આને સેજ ધીમેથી આપણે હલાવશું ને, જો આ મેં ચલાવી. બરાબર. આ કમ્પ્લીટ તમારું ઓરિજિનલ દુનિયાનું સૌથી તાકાતવાળું સીવીડ તૈયાર થઈ ગયું. આ જે આપણે પોટાશ સાથે રિએક્ટ કર્યું ને, એટલે આને છાંટવામાં તમારે 1 થી 2 ml એટલે પંપે ફક્ત 30 ml ની જરૂર પડે. બરાબર. મિત્રો, તમારે જો મોટે પાયે બનાવવું હોય ને તોય આ બનાવી દો અને રાખી દો અને 5 વર્ષ સુધી કાંઈ નથી થવાનું. આ શસ્ત્ર અસ્ત્ર બધું કયો તો ચાલે. આ જેવી તેવી પ્રોડક્ટ નથી. ખેતીને કાયાકલ્પ કરે ને એવી વસ્તુ હોય ને તો એ છે આ સીવીડ. બરાબર. જો તમારે 100 લીટર બનાવવું હોય ને તો પહેલાં મોટું બેરલ લેવાનું, એમાં 50 લીટર આરોનું ચોખ્ખું પાણી નાખવાનું. બરાબર. બહુ ધ્યાનથી. જો ઘણા એમ કે સાહેબ આ પાણી જો તમને સમજાવી દઉં, ક્લિયર કરી દઉં બધાને કે આરોનું પાણી શું કામ હું કહું છું, તો કે એમાં TDS બહુ ઓછા હોય. TDS એટલે લગભગ 200-300 ની આડેગાડે TDS હોય અને એનો pH છે ને એ બેલેન્સ હોય. જો તમે બિસ્લેરી પાણી છે ને એ ગમે ત્યાં પીશો ને એનો સ્વાદ આખા ભારત દેશમાં સરખો જ હોય. એટલા માટે આરોનું પાણી, ઘણા મને પૂછે છે મને કે સર તળાવનું પાણી, કુંડાનું પાણી, નર્મદા કેનાલનું પાણી, સિમેન્ટમાંથી પાણી, વરસાદનું પાણી, અરે મારા ભાઈ એ બધાય મોલિક્યુલ ચેન્જ થઈ જાય. હું હા પાડ દઉં, બરાબર છે, તો પાણીની કિંમત કેટલી? કંઈ નથી. તમે સારી ક્વોલિટી બનાવો છો તો આ 5% માટે શું કામ ને બીજું કંઈ વાપરવું જ જોઈએ. ઓરિજિનલ આરોનું ચોખ્ખું પાણી વાપરો. જેમ તમે સારું પાણી પીએ છો એમ આને બનાવવા માટે સારું પાણી જ જોઈએ. અધરવાઇઝ આની અંદર ગડબડ થઈ જાય. બરાબર. મિત્રો, જે નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ખેતીની અંદર ખર્ચ અડધો અને આવક ડબલ, એના માટેનો આપણો પ્રયાસ છે. જો તમે ને હું ક્યારે ભેગા થયા હોય, ઉપરવાળાની મહેરબાની હોય ને ત્યારે તમે ને હું ભેગા થયા હોય. ક્યાં તમે ક્યાં હું, કઈ રીતે આપણે ભેગા થયા સમજજો. આ ઉપરવાળાની મને આવડે છે એવું નહીં, પણ આ કોકના આશીર્વાદ હોય, સદગુરુના આશીર્વાદ હોય ત્યારે આ વસ્તુ બનતી હોય. બાકી 4 ખૂણા ભેગા નથી થતા મિત્રો માણસોના. બરાબર. આપણો પ્રયાસ હંમેશા એવું છે કે ખેડૂત સમૃદ્ધ થાય, સુખી થાય, એને સારામાં સારી ટેકનોલોજી, સારામાં સારું મટીરિયલ, સારામાં સારી ખેતી કેમ કરવી એના માટેનો આપણો પ્રયાસ છે. બરાબર. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. એવું નથી કે તમારે અહીંથી જ લેવાનું. તમને સારી ક્વોલિટીનું A ગ્રેડની ફેન્ટાસ્ટિક પ્રોડક્ટ મળતી હોય તમે લઈ લ્યો, આપણને કાંઈ વાંધો નથી. પણ ન મળે તો નીચે કૈલાસ એગ્રોનો નંબર આપેલા છે, ત્યાંથી તમારે લઈ લેવાની છૂટ. મેં તમને ભાવ પણ કીધા, સ્પ્રે કેટલાનો કરવો એ પણ કીધું અને ડ્રીપમાં આપવા માટે મેં તમને કીધું. બરાબર. મિત્રો, વાપરો. આ દમદાર પ્રોડક્ટ છે. દુનિયાના સૌથી સારામાં સારા શસ્ત્રો અસ્ત્રો મેં તમને આપી દીધા. આ કરો, આનાથી સમૃદ્ધિ આવશે ખેતીની અંદર. ખર્ચ બહુ ઓછો છે. તમે ગમે એ ડબલા કે ગમે એ પેકેટમાં પડી ગયા, જો પોટાશ સાથે રિએક્ટ ન થાય, આ કેમિસ્ટ્રી છે. પોટાશ સાથે જે વસ્તુ રિએક્ટ થાય ને એ જ દમદાર રિઝલ્ટ આપે છે. બરાબર. હરી ઈચ્છા બાકી ઉપરવાળાની. બરાબર. ચલો મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ, જય માતાજી.